પારડી સિવિલ કોર્ટમાં શનિવારના રોજ બીએસએનએલ વલસાડ દ્વારા એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીએસએનએલના કર્મચારીઓ સાથે ગ્રાહકોને બોલાચાલી થતા મામલો ગરમાયો હતો। પારડી કોર્ટ ખાતે શનિવારના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારડી કોર્ટના કેસોના ફોજદારી ભરણ પોષણ, ચેક રિટર્ન વગેરે તેમજ જીએબીના બિલના બાકી નાણાં આ બંને પક્ષ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં લોક અદાલતનો સારો પ્રતિસાદ મળ્યો હતો। પરંતુ બીએસએનએલ કંપનીના પારડી ખાતેના 1395 ગ્રાહકોને 10 વર્ષ જૂના ટેલિફોનના બાકી નાણાં માટે કોર્ટમાં હાજર રહેવાની નોટિસ મોકલી હતી, જે ગ્રાહકો કોર્ટના હુકમને સમજીને આવ્યા હતા, પરંતુ અહીં ગ્રાહક સાથે બિલના બાકી પડતા રકમનો હિસાબ સ્થળ પર સંતોષજનક ન આપવામાં આવતા ગ્રાહકો અને બીએસએનએલના કર્મચારીઓ વચ્ચે બબાલ ઊભી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી ઊભી થઈ હતી। જ્યારે આજની લોક અદાલતમાં પ્રિલિટિગેશન લોક અદાલત ભારત સંચાર નિગમ લિમિટેડની આ લોક અદાલતમાં મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો આવ્યા હતા, જે કોર્ટના ડરના કારણે આવ્યા હોવાનું જણાવી રહ્યા હતા। બીએસએનએલના કર્મચારીઓ આજે વર્ષો જૂના બાકી નીકળતા નાણાંની રકમ કુલ ₹24 લાખ જેટલી રિકવરી કરવાની બાકી છે, જેમાં 1395 જેટલા ગ્રાહકોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ચીફ એકાઉન્ટન્ટ ઝોનલ ચીફ સીએ જરીવાલા એસએન શાહ હાજર રહ્યા હતા, તેમજ પારડી તાલુકાના બીએસએનએલ ગ્રાહકો હાજર રહ્યા હતા, જેમાં પારડીના એડવોકેટ ભરતભાઈ પટેલ, દિનેશભાઈ શાહ ગ્રાહકોના પક્ષમાં બીએસએનએલના કર્મચારીઓને નિયમ અનુસાર દલીલો કરી કોર્ટનો ભય બતાવી આજે બીએસએનએલ લોકો પાસે પૈસા ખંખેરવાની વાતો કરે છે અને ગ્રાહકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો। અમે ઉપર અરજી કરેલી છે ને અરજીથી અમને અમે ચાલુ કરવા માંગીએ છીએ, અમે સર્વિસ આપવા માંગીએ છીએ, પણ ઉપરથી મટીરિયલ આવે એટલે તમારા કેટલા છે 700 કનેક્શન। તે પૈકી કેટલા ફોન તમારી પાસે આજની તારીખમાં બંધ છે? 70% બંધ। તો તેમાંથી કેટલાક બ્રોડબેન્ડની સેવા ચાલુ છે તે મને સમજાવશે? બધું લખેલું છે, લખીને પછી શું કેમ તમે બાકી કાઢો છો? ભય બતાવીને તમે પૈસા મૂર્ખા છે ભરવાવાળા, આ ભરવાવાળા મૂર્ખા છે। તો કોર્ટનું માધ્યમ રાખીને તમે બતાવીને પૈસા લો છો। આ મીડિયેટર થયેલા છે મજીદભાઈ, એમણે 6 મહિનાથી ફોન બંધ છે પારડીમાં ઇન્ટરનેટનું। મારી વાત સાંભળો છો? છતાં પણ બિલ કેમ આવ્યા અને એ બિલ ટેક્સ સાથે આવ્યા? અમારી ક્રેડિટ છે, છતાં પણ એનો એકાઉન્ટ અત્યાર સુધી અમને મળ્યો નથી અને આ બિલ બનાવવાની જરૂર શું હતી? ત્યાં લાઈને જ ચાલુ નથી, તમારા ટેલિફોન ચાલુ નથી, તમે લોકો જાણો છો, છતાં પણ બિલ મોકલો છો। હવે તમે શું ઈચ્છે છે? અમારે લાઈન કદાચ ચાલુ કરી નાખો ને આ બધું વાઇન્ડ અપ કરો, અધરવાઇઝ તમે લોકો છે ને જેને ડિપોઝિટના પૈસા બધા કસ્ટમરને આપી દો। લાઈન જ નથી એ લોકો। કેટલા સમયથી ફોન બંધ હતો? ફોન તો બહુ ક્યારથી બંધ છે। 2005 મેં અરજી આપી ચૂક્યો। હવે શું આવ્યું છે આજે તમારી પાસે? પછી છે ને 2010 નું જે બિલ આવ્યું મારી પાસે। હા, શું કે એમાં છે ને 1136 તમારા બાકી એમ કે બોલે। પછી અહીંયા આવ્યા તો તમને શું કે? હા, એમ રેકોર્ડ પર જોઉં એમ। એટલે કામ તમારું અહીંયા પૈતું કે નહીં પૈતું? નથી પત્યું। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।